નખ કાપ્યાની ખુશીમાં ગોળ ખાધો. વિડીયો આખો જો બધા રિપોર્ટ ઓકે કરું. જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મિની વ્લોગમાં. ઢેલને સવારમાં તોફાન હુજ્યું કારણ કે મહેશભાઈ હાજર હતા નહીં, બીજા કોઈને છોડવા દેતી નથી. અને આ છે ઢેલની ઢાલીની અંદર પૂર નાખી, કારણ કે જો એને જોઈ જાય ઢેલ તો જાય ને આડવા માટે, એટલા માટે અંદર પૂર નાખી ઘડી. પછી આવી ગયા આપણે પાંજરાપોર, અને આ જો પથારીને ઢોર માટેનો ચરો અને એને વતરવાનો છે, તો ધીમે ધીમે વતરવાનું કામ ચાલુ કર્યું. ચરો વતરવાનું કામ ચાલુ કરાવીને પછી આવી ગયા આપણે અહીંયા આઈસીયુ વોર્ડમાં. તો અહીંયા જો આ કોલમ ઊભા થઈ ગયા છે, હવે આમાં કોન્ક્રીટ ભરવાનું કામ બાકી રહ્યું છે. નવા આઈસીયુ વોર્ડનું કામ ચેક કરીને પછી આવી ગયા જૂનો આઈસીયુ વોર્ડમાં, અને અહીંયા આવીને બધી દવાઓ બધી તૈયાર કરીને ચાલુ કર્યું ડ્રેસિંગનું કામ ઓકે કરીને પછી પાડીબાઈનો પગ રહે, કારણ કે એનો પાછળનો પગ ભાંગલ છે એટલે એને 2 ટાઈમ ઊભી કરવી પડે. પાડીને ઊભી કરીને આપણે બળદને પાટો વાર્યો, કારણ કે આને શિંગડાનું કેન્સર છે. પાંજરાપોરનું બધું કામ ઓકે કરીને આવી ગયા આપણે આપણી ગૌશાળા, અને ગૌશાળા જેવા ઢીંગલા કેવા સરસ રમે. એટલામાં તો મકાઈની ગાડી આવીને થોડુંક જ ભરેલું હોય ને, ગાયોને મકાઈ નાખી આવી ગયા ફરી પાંજરાપોર. અને આ ભેંસને આપણે નખ કાપવાના હતા, જો કાપી નાખી. અને આ જ ભેંસના કાપેલા નખ, વાહ ધણી સાહેબ વાહ. ભેંસના નખ કાપ્યાની ખુશીમાં આપણે ગોળ ખાઈને મોઢું મીઠું કર્યું. અને હા, લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.